મહાનગરપાલિકા જૂનાગઢની આરોગ્ય શાખા દ્વારા માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવણી અને ગર્ભાશયના મુખના કેન્સર અંગે જનજાગૃતિ સેમિનાર યોજાયો। નમોશ્રી યોજના અંતર્ગત કુલ 2450 સગર્ભા માતાઓને 4 હપ્તામાં કુલ રૂ 1,68,64,300 ની સહાય ચૂકવવામાં આવી। ટીબી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત 336 દર્દીઓને નિક્ષય પોષણ યોજના હેઠળ રૂ 11 લાખની સહાય આપવામાં આવેલ। આરોગ્ય સેવાઓ અંતર્ગત કુલ 1,37,633 લેબ ટેસ્ટ તેમજ એક વર્ષમાં 1,79,000 આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરી આપવામાં આવેલ। જૂનાગઢ મહાનગરપાલિકાના માન કમિશનર શ્રી તેજસ પરમાર અને માન નાયબ કમિશનર શ્રી ડી જે જાડેજા તથા જયેશભાઈ પી વાજાના માર્ગદર્શન હેઠળ આજતા 3 ફેબ્રુઆરી 2026ના રોજ જૂનાગઢ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવણી અને ગર્ભાશયના મુખના કેન્સર અંગે જનજાગૃતિ સેમિનાર રેડ ક્રોસ સોસાયટી આઝાદ ચોક જૂનાગઢ ખાતે માન ચેરપર્સન શ્રી પલ્લવીબેન ઠાકર, આરોગ્ય સમિતિ ચેરપર્સન શ્રી ભાવનાબેન વ્યાસ, સી પી સી શ્રી પલબેન જોશી, ડો શ્રુતિબેન તેજસભાઈ પરમાર, ડો હેમાક્ષીબેન સેની, સુપ્રી શ્રી સ્વાતિબેન વિરડા, પ્રોજેક્ટ ઓફિસર શ્રી ગીરા જોશી, આંગણવાડીની બહેનો, આશા વર્કરશ્રીઓ, યુ સી ડી શાખાની બહેનો, શિક્ષિકાઓ, મહાનગરપાલિકા જૂનાગઢના મહિલા અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો। જેમાં ગર્ભાશયના મુખના સર્વાઇકલ કેન્સર ના લક્ષણો, માસિક દરમિયાનની સ્વચ્છતા વગેરે વિષયક વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। મહાનગરપાલિકા જૂનાગઢની આરોગ્ય શાખા દ્વારા 1 જાન્યુઆરી 2025 31 ડિસેમ્બર 2025 સુધી આરોગ્ય શાખા દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા શહેર વિસ્તારમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે સતત અને વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હાલ શહેરમાં કુલ 7 યુપીએચસી, 10 યુએએમ તથા 1 યુસીએચસી કાર્યરત છે। આ આરોગ્ય કેન્દ્રો મારફતે કુલ 2,34,387 ઓપીડી તપાસો કરવામાં આવી છે। ઉપરાંત જુલાઈ 2025 દરમિયાન દાખલ સેવા શરૂ કરવામાં આવી હતી, જેમાંથી કુલ 464 દર્દીઓને દાખલ કરી સારવાર આપવામાં આવી। સગર્ભા માતાઓ અને બાળકોના આરોગ્ય માટે મમતા યોજના અંતર્ગત કુલ 3,235 સેશન યોજવામાં આવ્યા, જેમાંથી 2996 આઉટરીચ સેશન અને 240 યુપીએચસી પર સેશન યોજાયા। આ સેશનો દરમિયાન 5,688 સગર્ભા માતાઓને ટીડી રસીકરણ આપવામાં આવ્યું। બાળકોના રસીકરણ અંતર્ગત 1. જન્મ સમયનું રસીકરણ 6,033 બાળકો, 2. દોઢ માસનું રસીકરણ 6,251 બાળકો, 3. અઢી માસનું રસીકરણ 6,424 બાળકો, 4. સાડા 3 માસનું રસીકરણ 6,689 બાળકો, 5. 9 માસનું રસીકરણ 6,886 બાળકો, 6. દોઢ વર્ષનું રસીકરણ 5,554 બાળકોને રસીકરણ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા। શ્રવણકુમાર યોજના હેઠળ ઘરે જઈને કુલ 1,880 દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી 1,640 દર્દીઓને લોહીની સામાન્ય તપાસ પણ કરી આપવામાં આવી। આ યોજનાનો લાભ મેળવવા માટે શ્રવણકુમાર યોજના ટોલ ફ્રી નંબર 18,23,37,949 પર સંપર્ક કરશો। આરોગ્ય સેવાઓ અંતર્ગત કુલ 1,37,633 લેબ ટેસ્ટ કરવામાં આવ્યા। આ ઉપરાંત એક વર્ષમાં 1,79,000 આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે, જેમાંથી 70 વર્ષ કે તેથી વધુ વયના 8,539 નાગરિકોને કાર્ડ કાઢી આપવામાં આવ્યા। ટીબી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કુલ 336 ટેરાબાઇટ દર્દીઓને નિક્ષય પોષણ યોજના હેઠળ રૂ 11 લાખની સહાય આપવામાં આવી। તબીબી સહાય યોજના અંતર્ગત કુલ 592 દર્દીઓને રૂ 37,07,000ની સહાય ચૂકવવામાં આવી છે। તેમજ નમોશ્રી યોજના અંતર્ગત કુલ 2,450 સગર્ભા માતાઓને 4 હપ્તામાં કુલ રૂ 1,68,64,300ની સહાય ચૂકવવામાં આવી છે। તેમજ પીએમએમબીવાય યોજના અંતર્ગત કુલ 1,082 સગર્ભા માતાઓને સહાય આપવામાં આવી છે। આ ડીએસકે પ્રોગ્રામ હેઠળ કુલ 0-5 વર્ષના 18,460 બાળકો તેમજ 6-18 વર્ષના 57,154 બાળકોની તપાસ કરવામાં આવી, જેમાં 98 બાળકોને તપાસમાં ગંભીર રોગ માટે રિફર કરવામાં આવેલ। આગામી દિવસોમાં પણ આરોગ્ય શાખા દ્વારા શહેરીજનોને ગુણવત્તાયુક્ત અને સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા સાથે કામગીરી ચાલુ રાખવામાં આવશે। અને આજનો આ સેમિનાર એ બહેનો માટે
ખૂબ ખૂબ ઉપયોગી નીવડે એવી અમારી આ એક પહેલ છે. વધારે ને વધારે બહેનો માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા કઈ રીતે જાળવવી તે બાબતે તેમને અવગત કરવામાં આવ્યા. ખૂબ ખૂબ આભાર. મહાશિવરાત્રી મેળો 2026 સંદર્ભે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ વિવિધ સમિતિઓના અધ્યક્ષો સાથે સમીક્ષા બેઠક યોજી. કલેક્ટરશ્રીએ ટ્રાફિક નિયમન, સ્વચ્છતા, સાંસ્કૃતિક કાર્યક્રમ, રવેડી રૂટ, મુગીકુંડ ખાતેની વ્યવસ્થાઓ સહિતની બાબતે થયેલ કામગીરીની સમીક્ષા કરી. જૂનાગઢ તા.3 મહાશિવરાત્રી મેળો 2026 સંદર્ભે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજ રોજ વિવિધ સમિતિઓના અધ્યક્ષ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ મેળાના આયોજન માટે રચાયેલી વિવિધ 20 જેટલી સમિતિઓના અધ્યક્ષો સાથે અત્યાર સુધી થયેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. ભવનાથ તળેટી વિસ્તારમાં પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો તા.1 ફેબ્રુઆરીના રોજ શુભારંભ થશે. આધ્યાત્મિક અને પૌરાણિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે, ત્યારે શ્રદ્ધાળુઓ માટે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓ માટેની તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્રીએ મેળામાં આવતા ભાવિકો માટે પીવાના પાણી, આરોગ્ય, પરિવહન સેવા, સફાઈ, પુરવઠો સંદર્ભે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ સંતોની નગર પ્રવેશ યાત્રા, મહાઆરતી, ધર્મસભા, રવેડી, મુગીકુંડમાં યોજાતા શાહી સ્નાન, સાંસ્કૃતિક કાર્યક્રમ, મેળા અંગેના સાઇન બોર્ડ, લાઇટિંગ સુશોભન સહિતની વ્યવસ્થાઓ બાબતે પણ જરૂરી નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં કમિશનર શ્રી તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી બી.એસ. બારડ, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 0000
તાજેતરમાં આજે મેંદરડા તાલુકા વિકાસ અધિકારીએ એક એક્ટિવિટી કરવાના નામે 80,000ની લાંચની માગણી કરવામાં આવી હતી. આ અંગે એસીબીને જાણ થતાં જૂનાગઢ એસીબી દ્વારા રંગિયા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને એસીબી દ્વારા તાલુકા વિકાસ અધિકારી ટીવી રાદડિયાને 80,000ની લાંચ લેતા રંગિયા હાથે ઝડપી લીધા હતા અને હાલ ટીવી રાદડિયા છે તાલુકા વિકાસ અધિકારી છે તે પોલીસના એન્ટી કરપ્શનના જાપ્તામાં છે અને એન્ટી કરપ્શને તેમની અટકાયત કરી લીધી છે અને આ અટકાયત કર્યા બાદ તેમની વધુ આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે અને 80,000 રૂપિયા ક્યાં કારણે કઈ રીતે માગ્યા હતા અને શું કામ માગ્યા હતા તે વધુ કારણો જાણવા માટે પોલીસે એની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.